હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ પીએમ કિસાન યોજના 2025માં ખેડૂતો માટે એ મોટો જ નિર્ણય લેવામાં આવ્યો છે। 20મો હપ્તો હતો જે ઘણા સમયથી આવ્યો નહોતો, પણ હવે જે છે ટૂંક સમયની અંદર એ હપ્તો આવી જશે અને જે હપ્તાની તારીખ છે એ પણ હવે જાહેર કરી દેવામાં આવી છે અને તમામ ખેડૂત મિત્રોને યા 6000 રૂપિયાના હપ્તાનો લાભ મળશે। અને સાથે આ યોજનામાં પતિ અને પત્ની અને પુત્ર સાથે આ ત્રણેય લોકો લાભ લઈ શકશે। તો ત્રણેય લોકોને કેવી રીતે લાભ લેવાનો છે ને ત્રણેયને હપ્તા મળે એ માટે કયું ફોર્મ ભરવાનું છે, કયા ડોક્યુમેન્ટ લાગશે ને કઈ જગ્યાથી ફોર્મ મેળવીને ક્યાં ભરીને ક્યાં જમા કરવાનું છે, આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। આપણી આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। અને સાથે વાત કરીએ તો હપ્તો તમારે મેળવવો હોય તો સરકાર દ્વારા આપેલા જે કાર્યો છે કાર્યો પણ તમારે એ તમામ કાર્યો પૂર્ણ કરવા પડશે, તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે, અન્યથા તમને હપ્તાથી જે છે વંચિત રાખવામાં આવશે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો અહીંયા જોઈએ તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોનો લાભ મળે છે। મિત્રો આપણી આ જે યોજના છે ભારત સરકારની યોજના જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, મિત્રો આ યોજના હેઠળ આપણા દેશના કરોડો ખેડૂત મિત્રોને અહીંયા યોજનાનો લાભ મળી રહે છે। જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમે પણ આ યોજનાના આગામી હપ્તાની રાહ જોતા હશો। મિત્રો તમે પણ આ યોજનાના લાભાર્થી છો એટલે કે તમને પણ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાઓનો લાભ મળે છે, તો તમે પણ અહીંયા 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા હશો। ખેડૂતો આ યોજના હેઠળ સરકાર તરફથી વર્ષમાં 3 વખત પૈસા મળે છે। એ ખેડૂતોને જે છે આ સરકાર હેઠળ જે સહાય છે એ વર્ષની અંદર 3 વખત આપવામાં આવે છે, એટલે કે 3 હપ્તા રૂપે આપવામાં આવે છે। અને અત્યાર સુધી આ યોજના અંતર્ગત 19 હપ્તા મોકલવામાં આવે છે। એટલે મિત્રો જ્યારથી આ યોજના શરૂ કરવામાં આવી વર્ષ 2019થી ત્યારથી અત્યાર સુધી ખેડૂતોને 19 હપ્તાનો લાભ આપવામાં આવ્યો છે। એટલે એક હપ્તો એ 2000નો હોય સેવા જોવા જઈએ તો 19 હપ્તા એટલે કે કુલ 38000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત તમામ ખેડૂતોને અહીંયા સરકાર તરફથી આપવામાં આવી છે। વાત કરીએ અને હવે બધા જ લાભાર્થી ખેડૂત મિત્રો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો જ્યારથી પણ અહીંયા 19મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી તમામ ખેડૂત મિત્રો હવે 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે પૈસા ક્યારે આવશે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો આવતી જ હોય છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત 20મા હપ્તાના પૈસા ક્યારે આવશે। તો ચાલો તમને જણાવી દઈએ કે હવે તમારી રાહ ટૂંક સમયમાં જ પૂરી થવા જઈ રહી છે। એટલે કે તમે પણ અહીંયા જે હપ્તાનો લાભ લેવા જઈ રહ્યા છો અને હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારી રાહ હવે ટૂંક સમયની અંદર પૂરી થવા જઈ રહી છે। 20મો હપ્તો થોડા જ દિવસોમાં રિલીઝ થઈ શકે છે, એટલે કે આપણો જે 20મો હપ્તો છે આવનારા દિવસોમાં રિલીઝ થઈ શકે છે। ચાલો તમને જણાવી દઈએ કે ખેડૂતોના ખાતામાં કયા દિવસે પૈસા આવી શકે છે અને હપ્તા અંગે નવીનતમ અપડેટ શું છે। એટલે કે તમે પણ અહીંયા જાણવા માંગતા છો કે હપ્તા અંગે નવીનતમ અપડેટ શું છે અને ક્યારે આ યોજના અંતર્ગત હપ્તો મોકલવામાં આવશે, કયા દિવસે હપ્તો રિલીઝ થઈ શકશે। તો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોની નજર સરકાર પર ટકેલી છે। છેલ્લો એટલે કે 19મો હપ્તો રિલીઝ થયા અને 5 મહિના વીતી ગયા છે અને સામાન્ય રીતે આગામી હપ્તો 4 મહિનાના સમયગાળા પછી જ મોકલવામાં આવે છે। એટલે કે મિત્રો તમામ ખેડૂતોની નજર હવે સરકાર ઉપર ટકી રહી છે। આમ હપ્તાની પેટર્ન ઉપર નજર કરીએ તો દર 4 મહિને હપ્તો જાહેર કરવામાં આવે છે। આનો આગળનો હપ્તો 19મા હપ્તાના પહેલા જે 18મો હપ્તો હતો એ 5 ઓક્ટોબર 2024માં આપવામાં આવ્યો હતો। એને જે 4 મહિનાનો સમય પૂર્ણ થયો એટલે કે ફેબ્રુઆરીમાં એનો 4 મહિનાનો સમય પૂર્ણ થયો હતો। તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 2 વાગે સરકાર તરફથી 19મો હપ્તો પણ મોકલી દેવામાં આવ્યો છે। હવે જ્યારથી જ 19મો હપ્તો આવ્યો છે ત્યારથી હવે હપ્તાને 5 મહિના વીતી ગયા છે, પણ હજુ સુધી 20મા હપ્તાના જે છે પૈસા મોકલવામાં આવ્યા નથી। એટલે કે જે હપ્તાનો સમયગાળો હોય છે એ 4 મહિનાનો જ હોય છે। 4 મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા આવી જાય છે, પરંતુ આગામી હપ્તાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી। વડાપ્રધાન મોદી વારાણસીની મુલાકાતે જશે। મિત્રો જે આપણા વડાપ્રધાન મોદી છે એ વારાણસી જે છે મુલાકાતે જશે અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ ત્યાંથી જ 20મો હપ્તો જાહેર કરી શકે છે। એટલે મિત્રો જ્યારે આપણા મોદી ત્યાં પ્રવાસે જશે ત્યારે જ જે પીએમ કિસાન યોજના અંતર્ગત છે એનો 20મો હપ્તો જાહેર થઈ શકે છે। જો કે હાલમાં સરકાર દ્વારા કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી, તેથી સરકાર દ્વારા હપ્તા જારી કરવાની તારીખ સત્તાવાર રીતે જાહેર જે છે નથી થઈ। ત્યાં સુધી જે છે ખેડૂતોને રાહ જોવી પડશે। એટલે કે સરકાર દ્વારા જ્યારે પણ તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે જ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો જે છે લાભ મળશે।
વાત કરીએ તો 6000નો હપ્તો કેવા ખેડૂતોને મળશે, તો જે ખેડૂતોને આગળના 2 હપ્તા નથી મળ્યા એમને 18મો 19મો અને 20મો એમ 3 હપ્તાનો લાભ મળશે અને 6000 રૂપિયાનો હપ્તાનો લાભ મળશે. હવે વાત થઈ હતી તો પતિ પત્ની બંને આ યોજનાનો લાભ મેળવી શકે તો મેળવી શકે મિત્રો. પતિના નામે અલગ જમીન હોય ને પત્નીના નામે અલગ જમીન હોય, એટલે કે બંનેના નામે અલગ અલગ જમીન હોય તો એ યોજના અંતર્ગત હપ્તાનો લાભ મેળવી શકે છે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. આપણે આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.